રોડ આવ્યો, રસ્તો આવ્યો, હાચમાડી ગેટ આવ્યો, આમાં ગેટ થી આગળ જો એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું. આમાં આવું કઈક છે, કઈક બનાવેલું વાડીમાં પણ હરખું દેખાતું નહીં, બહુ ધૂંધળું ધૂંધળું દેખાય છે. આગળ જે એટલે સ્કૂલ આવી, આમાં નિહાર આવી. રામ માળી રામ માળી આજ બારેજા સમસ્ત બારેજા ઠાકોર સમાજ અને તમારી ભક્તિથી પાવન થઈને જ અને આ તમારી કૃપાથી જ આજ અમે સમગ્ર એવો લાવો લીધો ઠાકોર સમાજે તમારી આરતી કરી છે. એક આનંદ છે, જબરજસ્ત આનંદ. એ સિવાય માળી પરિવારને કોઈ પણ જરૂરિયાત નાની મોટી સહકાર એ પણ જો તો અડધી રાતે માળી ઠાકોર સમાજના બારેજાવાળાને યાદ કરજો, તમારી જોડે રહેજો, તમારી અમારી કૃપા બનાવી રાખજો. રામ હજુ જોરથી, હજુ જોરથી, હજુ જોરથી. બસ એમ. બારેજામાં એવી ખબર પડવી જોઈએ કે બારેજા ગામમાં ઉખાર મેલડી રોમબારી મેલડીના સાનિધ્યમાં હજારો ભક્તો રોમ ભક્તો આયા છે, એવી ખબર પડવી જોઈએ. આજ બારેજા ગામના દરેક ઠાકોર સમાજના આગેવાન તથા દરેક સમાજના આજે મારા દર્શને આયા, હરખથી આયા, ભાવથી આયા. પણ કહેવાય છે કે હુકમ વગર માતાજીના દર્શન થાય, તો આજ મારો હુકમ થયો હશે અને આ તમે બધા આયા હશો તો મને માતાને ખૂબ હરખ છે. આવું બહુચર માતા બોલું. આજે બારેજા ગામનું નામ પણ આખી દુનિયામાં જે બારેજા ગામને નતા ઓળખતા ને એ બારેજા ગામ ખોરતા ખોરતા મારા સાનિધ્યમાં આયા છે. આજ ગમે તે બારેજા ગામનો કોઈ પણ બાર ગામ જાય, ગમે તે જગ્યાએ જાય અને બારેજાનું નામ પડે ને તો દરેકને એવું કહું છું, મારા ભાવિકો મળ્યા જ હશે. ખાલી નામ પડતા ચોક હગાવારે જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ અને કદાચ એવું પૂછક મહેમાન ચોના છો તો તમે બોલો બારેજા, તો તરત એમના મોઢેથી નીકળ્યું હશે ખુખાર મેરડી વાળું બારેજા. એટલે જે બારેજા નકશામાં હરખું નતું દેખાતું ને, આજ બારેજાનો નકશો મેં બહુચર મેલડીએ બદલી નાખ્યો. ખૂણે ખૂણેથી ગુજરાતનો કોઈ એવો ખૂણો બાકી નહીં, કોઈ એવું ગામ બાકી નહીં જો મારા ભાવિક ભક્તો ના હોય. જેણે જેણે બારેજા ગામ વાળાએ જે ગામવાસી છે દરેકને હરખ તો સજ કે આવા માતાજી અમારા ગામમાં પ્રસન્ન થયા ને. અને ગામ વાળા કરતા તો ઠાકોર સમાજને કદાચ વધારે માથું સર ઊંચું થતું હશે કે અમારા સમાજની માતા કે અમારા સમાજની માતા છે, એવો હરખ થતો હશે, સર ઊંચું થતું હશે. તો આ સર કદાચ ચોય નમવા દઉં તો સોલંકી પેઢીને મેં નામ રાખ્યું છે અને રાખતી આવીશ. આવા મારા મેલડીના આશીર્વાદ છે. પણ દરેકના દીકરાનું કહું છું, કઈ ના કરો તો કઈ નહીં, પણ પોતાની કુળદેવીની ભક્તિ કરજો 100%. નિસ્વાર્થ ભાવે તમારી માં ગમે તેવું વસ્તુ આલે કે ના આલે, કૃપા કરે કે ના કરે, પણ તમારા વડવાઓનું વાયેલું ધર્મ છે, તમારા વડવાઓની બેહાડેલી માતા, ઘરની પેઢીની કુળની માતા છે, એને પૂજવાનું ધર્મ તો દીકરાઓનું સાચું ધર્મ કહેવાય. કદાચ દુઃખ પડે ના તો રિહાઈ ના જતા તમારી માથી. કદાચ તમારી માં કદાચ રાજી ખુશીથી કદાચ ધૂણવા આવીને કદાચ ખમા મજા નાખે તો ગોડા હું મેરડી નહીં. એક દાડો પ્રસંગ આવશે ગામમાં અને આ પ્રસંગ એવો હશે આખું ગામ નહીં પણ આખી દુનિયાના ચકેડે ચડાવતું મેલડી. પણ આવો ને આવો હરખ ને ભાવ રાખશો ને તો જે ઘેર બેઠા છે ને એને મારા આશીર્વાદ પડ્યા છે. જેણે જેણે કદાચ મારા દીકરાને મારા દીકરાના પરિવારને કદાચ ભાવથી ચાનો ભાવ પૂછ્યો છો ને એનું ઋણ મારી મેલડી પર ચડ્યું હોય. કોકદાળ બજારમાં મારો દીકરો નીકળ્યો કદાચ જય માતાજી બોલ્યા હોય ને કે જય શ્રી રામ બોલ્યા હોય ને કે રામ રામ બોલ્યા હોય ને તો એનું ઋણ મારી પર ચડે. અને હું મેલડી કોઈનું ઋણ રાખું તો કદાચ ભાવથી ચા પીવડાયેલી હશે ને એ ચાય જગતમાં એડે જવા દો, સોલંકી પેઢીનું ધર્મ મટી જાય. એટલે દરેકને ખૂબ આશીર્વાદ, દરેકને રામ
આજ જો રૂબરૂ કદાચ દર્શન થયા હોય અને મનની વાત યોગ્ય હશે, મનની વાત યોગ્ય હશે, તો હું મેલડી એવું કહું છું, કોકના જમીનના કામ હશે, કોકના દેવું થઈ ગયું હશે, કોકના ગમે તેવી વાત સંબંધની વાત હશે, કોકના કદાચ છૂટાછેડાની વાત હશે, ગમે તેની ગમે તેવી વાત હશે, પણ જો સાચા હૃદયના વિશ્વાસથી આયા હોય ને તો આ વાત કદાચ અહીં મૂકીને જજો. મહિનો ના થવા દઉં અને ગોડા બેઠા છે એમાંથી તો ચેટલા ને શ્રીફળ ચુંદડી અગરબત્તી લાઈન મારી મોનતાન લાઈનમાં ના લાવું તો મેલડી મટી જાય. ખૂબ ગમ્યું, ખૂબ આશીર્વાદ. રામ રામ. મારે અમારા દેવનું દુઃખ છે અને અમારું કુળદેવી. દેવનું દુઃખ તો બધાને દેવનું દુઃખ જ હોય ને. ભુવન છો, ભુવન લઈને આવ્યા છો અહીંયા? તો ભુવાજીને બોલો પ્રશ્ન. મારે અમારી માતા કોઈ જવાબ નહીં આપતી. તો ચમ નહીં આવતી? મારે અમારા ગુના છે, અમારા કર્મ એવા છે. મારે તમારા ગુના એવા છે હા એટલે જવાબ નહીં કરતી. તમારા ઘેર માતાજી બુવાજી હોય, માતાજી હોય, બધાય હોય, પણ માતા જવાબ નહીં કરતી એનું કારણ હોય. હવે એ કારણનું સમાધાન હું ગમે તે બતાવીશ. કેટલા કરવા તૈયાર છે? વાંગરી ઊંચી કરો. અહીંયા જો અડધાની છે ને અડધી જ વાંગરી ઊંચી થઈ. હા બસ. મારે અમને એટલું બધું ભાઈ જ્ઞાન નહીં એટલે પણ મારી ભક્તિ કરીએ છીએ. ભલે રામ રામ રામ. મારી મારે તો જો મારું કોમ તો શું, તમને નડવા વાળા દેવ બતાવું, હા તમને જે દુઃખ નાખતી હોય એ માતા બતાવું. બોમકાનું હોય કે પેઢીનું હોય કે ન્યાય વાળું હોય કે મોહારનું હોય કે પિયરનું હોય, સાચું મારી. એ જ દેવ બતાવું. હા, હા. કે કોકનું મૂઠ ચોટ વાળું હોય. હા. તો તમને તો બધાને એ જ વેમ ઘાલ્યા છે અત્યાર સુધી. કોક એક કરી નાખ્યું છે. સાચું મારી. હા શું ખોટું? સાચું મારી. જો જો ભુવાઈ જ્યાં અને તો કે કોકે કરી નાખ્યું છે, સાચું મારી. પણ કોઈએ કરી નહીં નાખ્યું. પણ ભલે ચો હું જવું હવે કે કેટલા વાગ્યા ભાઈ? આ તો હોંચ પડવાય, ગાદી પૂરી થવાય, ચો ચો ફરવું કહો. હું અહીં બેઠી પણ આખી દુનિયા મારે ફરવું પડે તાર તમારું એક વાત ખોરી લાવું. મામા. એમને એમ ખોરાય? ના માના. રામ રામ. હારું હેડ અહીંથી જ તમારું વિમાન લઈને જવું ડાયરેક્ટ. હા મળી. જો તમારું નસીબ જો મારો ભગવાન સાચી જગ્યાએ લેન્ડ કરે મારું વિમાન હા માં. તો બરોબર છે કહીશ. હા માં. જો ખોટી જગ્યાએ લેન્ડ થયું તો સમજી લો કે મારો જવાબ તમને મળશે નહીં. શરત ને? હા મારી. પાકું ને? પાકું પાકું. પછી એક શબ્દ નહીં પૂછું ને? ના. આ નસીબની વાત છે તારા. હા મારી. જો મારા રોમની ઈચ્છા હશે હા માં. અને કદાચ મારું વિમાન લેન્ડિંગ કમ્પ્લીટ જગ્યાએ થયું તો હું આગળ વાત કરીશ. હા માં. નકન જો મારા રોમે મારું વિમાન અવરી જગ્યાએ લેન્ડ કર્યું તો સમજી લે કે મારા મોઢેથી કોઈ શબ્દ નીકળશે નહીં. પાકું? બધાને શરત હવે મંજૂર? મારી તું કે પછી હું રવિવાર ભરાઈશ બધાને, બાપ પરિવાર તો મારી. જ કહીશ. હા માં. હા રેડો. જો પ્રાર્થના કરે છે કે માતા ભગવાન કમ્પ્લીટ લેન્ડિંગ થાય એનો ભાવ છે રડી જાય. જો એને તો એવું કે મારે પ્રસાદી કરાવી છે બધાની. હાચું મારી. હાચું. વિચાર કર્યો કે નહીં? હાચું મારી. પણ તારી જોડે કશું નહીં ને તે ખાલી વિચાર કર્યો ને, પણ તારી પ્રસાદી કરાયા બરોબર મેં ભાવ લઈ લીધો. કરાયો કે નહીં? હા માં. તોય કે માતા સ નહીં કદાચ ચોકથી મેળવી આલે ને તો માં બધાની પ્રસાદી એક રવિવાર તો મારા તરફથી કરી. હા મારી. હા. આવો વિચાર કર્યો. કઈક વાર વિચાર તો કર્યો કે હેરતા આવું છે. હાચું મારી. હાચું. સાચું ખોટું? માં કર્યું તું. પણ વિચાર કર્યો હા, માં. પણ ડગલું ભરણ પછી કે હારું પાછો પડી જાય. હા, પણ માં. ચિંતા ના કરીશ, ત્યાં ડગલું કદાચ હેરતા આવવાનો વિચાર કર્યો હોય ને તો હેરતા આવ્યો બરાબર છે. હું મેલડી હા, આવું. માં. આ તારા લીધે આ બધાને કહીશ. આ મેન રોડ હાઈવે છે. હા, આ માં. હાઈવે રોડ છે મેન રોડ છે. અહીંથી અંદર આ રસ્તો જાય છે. હા, માં. રસ્તા પર એક ગેટ આવ્યો. હા, માં. ગેટ થી અંદર જાવ. હા. અંદર જાવ એટલે એક જો આમ ખુલ્લી જગ્યા જેવું આવ્યું. હા, ખુલ્લી માં. જગ્યા થી આગળ એક નેહાર આવી. હા, માં. નેહાર થી આગળ રોમાપીર નું મંદિર આવ્યું. માં. રોમાપીર ની મંદિર ની સામે વાણવટી શિકોતર નું મંદિર આવ્યું. હાચું મારી. એ હાચું. જગ્યામાં મારી. હાચું. હાચું મારી. બધું સાચું? હાચું મારી. હાચું. ફરી એક વખત કહું, રોડ આવ્યો
રસ્તો આવ્યો, હાચું માડી ગેટ આવ્યો, આમાં ગેટ થી આગળ જો એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું. આમાં આવું કઈક છે કઈક બનાયેલું, આ વાડીમાં પણ વાડી હરખું દેખાતું નહીં, બહુ ધૂંધળું દેખાય છે. આમાં. આગળ જે એટલે સ્કૂલ આવી, આમાં. નેહાર આવી, હા. નેહાર ની આગળ થોડે જવું એટલે ગલ્લો આવ્યો, હાચું માડી ગલ્લા ની આગળ જવું એટલે રોમાપીર નું મંદિર હાચું માડી, આવ્યું, હાચું. મંદિર ની હોમે જવું એટલે વહાણવટી શિકોતર નું મંદિર હાચું આવ્યું, મંદિરે ઉભી રહું ને તો મોટું તળાવ જવું, મોટું તળાવ થી છલાંગ મારી પેલા રોડ ઉપર હાચું જવું. માડી હાચું હાચું માડી પાકો પાકું માડી તો આટલે તારા ગામમાં કદાચ ઉતરી અને લોકેશન હંગાત પહોંચી હોય તો કદાચ એ રોમાપીર નું મંદિર છે ને એથી જ અંદર એક રસ્તો જાય છે. હાચું માડી હાચું એ રસ્તાથી જ અંદર તમારી બાજુ જવાય. હા માડી હાચું એ રસ્તે હેડું ને એટલે પહેલી એક બીજી ગલી, પહેલી આવી, બીજી આવી, ત્રીજી આમ ગલી જાય. આમાં. એ ગલી બાજુ તમારા મકાન આયા. હાચું માડી હાચું, હાચું ખોટું? હાચું માડી આટલી જગ્યા પરફેક્ટ બોલીને કહેતી હોય ને તો તમારી જગ્યા પર ગોડા મશાણી મેલડી કારા ધાબડાનો વારસો હું મામા બોલું. હાચું માડી એક મશાણી મેરડી કારા ધાબડાનો માતાનો વાસ છે. જે કઈક ભુવાએ કીધું કોક કારી પડછાઈ લઈને કોક કારી કદાચ ધાબળો ઓઢી અને કોક રાતે ડોસી ફરે છે. હાચું માડી કઈક વખત કીધું અને ગોડા ત્રણ નહીં પણ તારા વાહમાંથી બધા 7-8 જણાને ઉઠાઈ જઈ. હાચું માડી નાની ઉંમરે હાચું જયા, માડી હાચું કેટલાય લોહી પડીને જ્યાં કોક દારૂ પીને જ્યાં, એક તો એક્સિડન્ટ માં જ્યો. હાચું માડી આવું સાચું ખોટું? હાચું માડી આટલું બધું બન્યું હોય તમારી સમાજમાં જો આબરૂ નહીં રહી, તમારું નાક કપાયું, ઘરેણા જ્યાં, બધું હાચું. જમીનો જઈ, હાચું માડી. કેન્સર ઊંધીના રોગ થયા, માડી હાચું, તકલીફો હાચું. પડી, હાચું માડી. આટલું બધું પડ્યું છતાંય કે કદાચ તમારી અંબે લાચાર બની ગોડાઓ હાચું માડી, આવું હાચું. બોલું. તમારી અંબે માતા લાચાર બની કે મારી વસ્તીના આટલા બધા દુઃખ મને માતાને સહન ના થયા. હાચું માડી જેવી મારી વસ્તી રોવો છે ને એવી હું અંબે રોવું છું. અંબે તો કહેશે કે હું તો આદ્ય શક્તિ જગત જનની છું, હાચું પણ માડી આ મારી વસ્તી છે પોતાની, અને મારી વસ્તી છે ને પણ મારી વસ્તીના હું દુઃખ દૂર નહીં કરી શકતી. મેં મેલડીએ કીધું ચમ નહીં દૂર કરી શકતી તો કે આ જગ્યા છે ને એમના વડવાએ વાડા લીધેલા છે, અને આ વાડા નખો દે ઉછેદેલા જેની વસ્તી ના હોય એવાના લીધા હું મેલડી આવું. મામા ખ્યાલ છે એવો? હાચું માડી ઉવે કોનું લીધું તું એ? આપણે માઈક નજીક રાખીને બોલજો. વાડો ભગવાન એટલો- પાસે તેમનો પોતાની વસ્તી નહીં ને પણ તકલીફ થયેલો હતો કિરીટભાઈ નો એટલે જેની જગ્યાથી એમને વસ્તી નથી. નહીં વસ્તી નહીં બરોબર. આ શું ખોટું? હાચું માડી હાચું આ તમારી અંબે માં બોલી કે આ જગ્યાના દેવ છે ને અમારી વસ્તી આ રહે છે ને અને માતાઓ બધી પાછી અહીંયા જ બેહાડેલી. હાચું માડી યાર બેહાડી છે એટલે ગોડા નખોદી જગ્યામાં તમારી માતા બેહાડી અંબે, તો અંબે માતાને તમે કેટલી વાર વધાઈને લાયા. હાચું અંબાજી જઈ આયા પણ અંબે નહીં તમારા નહીં મઢમાં. નહીં મળી મઢમાં જ નહીં તો ભુવાના કોઠે શું બોલશે? શું બોલશે? હાચું એ માડી ધૂણા છે તો રોઈ જાય છે, હાચું માડી હાચું રોઈ જાય છે, ઓંખોથી આંસુ પાડે હાચું છે. મારે. અને વસ્તી પૂછ કરે કે ભુવામાં જ દમ નહીં, ભુવો તો બરોબર હોય પણ મામા. માતા મારા જેમ બોલવી જોઈએ હાચું ને. માડી હાચું પણ મારા જેમ ચમ નહીં બોલતી તો એ જગ્યાના દેવ છે. તમારા બાપ દાદા એ જગ્યા લીધેલી, વાડો લીધોલો, એ વસ્તી વગરનું કદાચ જે ઉછેદ્યું કહેવાય, આમાં. નખોદ્યું કહેવાય, એ જગ્યા પર તમારી માતાઓ બેહાડી છે ને તો એ જગ્યાની મશાણી મેલડી બેહવા નહીં દેતી કોઈ. હાચું માડી ચમ હાચું ચમ નહીં બેહવા દેતી કે તમારી માતાને તમે બેહાડો છો ને તો મને બેહાડો, હાચું મારોય માડી. મઢ બનાવો, મારું મંદિર બનાવો. એમ કરતા કરતા ગોડા છાતીના દુખાવા ઉપડે છે. હાચું માડી હાચું નહીં ઉપડતો? હાચું માડી મારા કેટલી વાર થાય છે? હાચું બે મારી. વખત તો થયું, હાચું માડી અને ત્રીજી વાર તો એવો ડર છે કે એટેક ના આવી જાય હાચું માડી હાચું કે બલૂન મુકાવો ને ફલાણું મને બલૂન મિલાવો તો ગોડા મેલડી મારી નાખે. હાચું માડી હાચું આટલા બધા દુઃખ હોય ને તો તમારી જગ્યા ખરાબ છે. તમારી મામા. જગ્યામાં માણસો ઢોરાય નહીં રહ્યા, હાચું માડી હાચું ઢોરાય જ્યાં. તમારા ફરિયામાં કૂતરાય હરખા નહીં જીવતા. હાચું માડી. કૂતરાય તે કદાચ 5 વર્ષનું થાય ને ગમે તે રીતે મરી જાય. હાચું માડી. કૂતરાઓને રોગ થાય છે જગ્યા પર, જાનવરોને રોગ થાય છે, અને નરી કારી બિલાડીઓ ફરે ઘરમાં. હાચું માડી હાચું કેટલી વાર આવી હાચું ઘરમાં માડી. ઓટા મારી. હાચું કોક વાર તો આ ભાઈઓને ખબર હશે જોજરના અવાજ ખખડે. હાચું માડી મેં આભરેલો છે મારી કોક દાર રાતે ઊંઘ્યા હોય ને તો ખાટલો હલાઈ દે, આમાં કોક દરવાજો પસાર દે, આમાં અને નાગ તો કેટલી વાર ઘરમાં આવ્યો. નાગની જગ્યા હાલો હાલો હમણાં મકાન બનાયા ને આમાં એ નવા- પછી બ નહીં આવતો. ના, સાચી વાત નકર મારી. જૂનું મકાન હતું ને વાડા વાળું ને બધુંય, ત્યાં તો આમાં રોજ નાગ આવતો. રોજ આવતો મારી રોજ એ નાગ તો તમે કર્યું ગોગા મહારાજ નું તો સીપડ બીપડ વધેર્યું, હા. બરોબર છે, પણ ગોગા મહારાજ ને રાજી કરીને આ જગ્યાની મેલડીને રાજી કરો આમાં તો તમારી અંબે માતા બોલશે
નકર અંબે માતાનો મઢે હરગાવે છે, ચુંદડી હરગાવે છે, એમાં ફોટોય લગાડે છે. આવડો મોટો અંબેનો ફોટો લગાડો ગોડા હું મેલડી આવું. લગાડ્યો કે નહીં? લગાડ્યો એમના ઘરમાં સાચી વાત છે મારી. આટલો મોટો કહું છું પાછું. આમાં જેવો સાચું તેવો સાચું નહીં. સાચું માં વિચાર કરે કે આ ચમનો હરગ્યો, સાચું મારી. એ વિચારમાં ના આવે ને એનો મશાણી મેલડી આમાં હા કે આ ચમનો હરગ્યો. એ બાઈકો સાધન લાવે છે ને તો સાધનો બગડી જાય. પૂછ, સાચું મારી. રિક્ષા લાવે ને તો રિક્ષા ના રે, સાચું મારી. એન્જિન બગડે, ઘડીકમાં કે ઓઇલ ખરાબ થઈ જાય, હા. ઘડીકમાં તે થાય છે કે નહીં? આમાં મેં એક વખત તો મને જ બચાવવામાં થાય તો તારા સાનિધ્યમાં આવતો એટલે હું બચ્યો, બાકી હું બચે જ નહીં. આ મારા છોકરાને બેન એક્સિડન્ટ થયો હતો. એ ગાડીવાળા ઉલ્લા રહેતા ચાય નાખી દીધા, અહીંથી લગભગ ત્યાં સુધી નાખી દીધા. એ મારી તારા રવિવાર પડતો હતો ને એટલે આ મારું એ દઈ બાકી છે ને મને કોઈ, હું તો એમ તો કહ્યું જતો રહ્યો મારી. તો મારા રવિવાર ભરતો તો મારી ફરજ હતી તને બચાવવાની. મેં મારી ફરજ નિભાવી અને હજુ મારી ફરજ એટલી નિભાવું છું. તે જેવો ભાવ રાખ્યો છે ને એ ભાવ પ્રમાણે મારા ભગવાન જો કમ્પ્લીટ જગ્યાએ લેન્ડિંગ કરાવી દીધું. મામા એ તમારું નસીબ સારું હશે, તમારી માતા રાજી હશે તો કદાચ મારી મોઢેથી આ વાત સત્ય બોલાવી દીધી. તો જો સુખી થવું હોય તો તમારી માતા જો એક જગ્યા જમીન વેચી, તમે વેચી મારી. એક ટુકડો વેચ્યો, 4 ભાઈઓનો ટુકડો હતો ને ભેગો, આમાં એ ટુકડો વેચ્યા. વેચે એ વેચે વેચ્યા ને તારથી તમારા દુઃખના દાડા વધી ગયા. સાચું મારી, સાચું. અને કુવો બુવો બધું હતું. આમાં હતું, એ હતું. કુવાના જોડે એક શીદડા જેવો શીદડો કે સાચું ને, મારી, સાચું. એ શીદડાના નેચે એક ઝોપડી માતાએ બેઠી સાચું ઊંઘે મારી, સાચું મારી, સાચું. આઈ જો, ચોપડી માતા જાણો છો તમે? સાચું મારી. હા વાહ સાચું. ત્યાં જ બેસેલા છે ને? આમાં હા આઈ જો. મોનો છો ને તમે? મારી એ બતાવી તું અમને પરસ તો ગોડા બતાવ્યું તું એ ટાઈમે મોની જોત ને તો આ ઝોપડી કોઈના ઝોપડા ના ભારત. મામા આ પથારી ફેરવી નાખી તમને. ગોડા કર્યા બધાના મગજ. સાચું બે વાર મારી, તો નાહી સાચું. ગયો. સાચું મારી, 2 વાર તો નાહી ગયો. સાચું મારી. નાહી જાવ ગોમ છોડી. આમાં ડોશીના મગજ ગોડા કર્યા. સાચું મારી. બધાના ગારો ગારી ઝઘડા ઝઘડી. માં વાત જ નહીં થાય કંકાસની તો. લગન પ્રસંગો મેં હાડકા નાખ્યા વળે. આમાં હા આવી કંથેરના જારા જેવી માતાઓ હોય અને ગોડા તમે ભૂવા ભરો કે મડ ફરો પણ મારા જેવી બોલતી મેલડી ના મળે તો લગીન હાચા લેખ ના મળે. ગોડા ખરું માં. મારા જેવી રોમબોણ માતા જોઈએ. તારે આવરી દેવ આઈને હાજરી આલે એ વાત તારી સાચી છે. અપનાવન થાય છે, આ બેહાડવાન થાય છે. તમારા બાપ દાદાની ઝોપડી છે સાચું મારી. અને આ રોમાની ઝોપડી છે. આવું કહું છું. આમાં આ રોમાની રોમો ડોહો એની ઝોપડી. એ રાવણની માતા ક્યાં છો બધા એટલે અમે કઈ કરતા નહીં યાર. વડા રાવણની નહીં હે, તમારા બાપ દાદાએ લાયેલી છે. 3જી 4થી પેઢીએ તારો પેઢીનો ચોપડો લઈ આય અને ના બતાવો ગોળા રોમો મેરડી મટી જાવ. સાચું મારી, સાચું. શોધજો એ. આ ભાઈઓને ધૂણાઈ આ ઝોપડી. સાચું મારી, સાચું. કેટલી ભાઈઓ ધૂણી સાચું મારી. કેડે હાલના બોધીને ધૂણાઈ. સાચું મારી, સાચું. કોઈ ક્યાં ચૂડેલ છે, કોઈ કે શીકોતરું છે, કેમ કરી વારી મિલ્યા ને તો ભાઈઓને તે હુકવી નાખી. સાચું મારી, આ સાચું. ઝોપડી તો તમારા દીકરીઓ હુધી જઈ છે. સાચું મારી, એ સાચું. દીકરીઓ હાહરીમાં દુખી જો. સાચું મારી, તારું સાચું. જેટલી તે વરી હાચું. પાછી આવે સાચું મારી. એ જોડાવો તે કે તમારા પિયર નું દુઃખ છે. સાચું મારી. અને પિયર માં કેવા આવે તો આ ભાઈઓ મોના નહીં બાપડી એ શું કરે? મારી હું તો બધાને કઈ કઈ તાકે પણ કોઈ માનવા જ તૈયાર નહીં. પેટમાં પાણી ભરાઈ જતું, આટલું મોટું પેટ થઈ જાય. સાચું મારી, એવા રોગો ઘાલ્યા વણે. સાચું મારી, સાચું. હા બધું સાચું મારી. જો બધું સાચું હોય, એકે એક વાત સાચી હોય, મારી કોઈ વાત ખોટી ના હોય તો આ ઝોપડી માતાને અપનાવી લો. હા મારી, અપનાવી લઈએ. પેઢીની કરીને દીવો કરી લો. આ ધૂણસો તોથી ખબર નહીં પડતી ગોડા. પણ મારી હમણાં જો અહીં પગે લાગો કે તને મોની જઈશું. કે અત્યાર સુધી તને ના મોની અમારી ભૂલ છે. મારી અમારી ભૂલ મારી. તું ક્ષમા કરી દે, અમે તને બેહાડી દઈશું. બોલ. મામા હું તમારી માતા નહીં ભાઈ, હું તમારી જ માતા છું ભાઈ. સાચું મારી, સાચું. એના રાવણ ની કોસો ને બાર ની કોસો ને એટલે ખીજાય છે. એવું કે છે તમારા બાપ દાદા ની જ છું. આમાં ગોડા રાવણ ની એ બધી છે ને તમને વાપરો.
આ રાવણની નહીં, આ તમારા બાપ દાદાની છે. આમાં. મારા કહેતા કહેતા આઈને હાજરી આલતી હોય ને તો મારી બોલાયેલી માતા કોઈ દાડ ખોટી ધૂણવા ના દો. હાચું મારી હાચું હાચું મારી. હવે એક જ વચન આલવાનું છે કે માં તું અમારી, અમે તારા. આમાં તું અમારી માં ને અમે તારા દીકરા. અને આ કારુડી ઝોપડી કે તમારી બાજુ, આમાં એ જ કે હાચું મારી હાચું અને કારુડી જ કહેતા આમાં કે કોઈ કારી ઝોપડી છે ભાઈ, કારી ઝોપડી છે. આ એ જ કારુડી ઝોપડી કહેવા વાળી, આ એ જ ઝોપડી માતા, હાચું મારી આ હાચું. છિદ્રાળા નેચે બેહવા વાળી માતા. હાચું મારી. જો કદાચ આનંદ બેહાડીને કદાચ એને રાજી કરી લો ને હા, અને કદાચ એક પ્યાલો આપી દો ને તો ગોડા ખમા મજા કરે ને તો તમારા બાપ દાદાની દબાયેલી જમીન ખેંચી લાવવા અમે હાચું હતા. મારી હાચું માં જમીન વાળે કરેલું છે મારી. જમીન દબાયેલી એ જમીન માતાની આ મોકલેલી છે કઈ બરોબર ગઈડિયા મોકલેલા છે. બધી જમીન લાઈ, શાંતિ રાખો. પણ મને માનશે નહીં, નથી. મોને એની જ માતા માં એની માતા શું? અહીંયા જો નહીં માને ને, એમાં તું નહીં છું. પછી કેતા નહીં માં અત્યાર સુધી મોનતા નતા ને, મોનતા હોત ને તો આ કહેતા જ નહીં. માં રાવણની નહીં, આ પેઢીની છે. હું રાવણની નહીં ભાઈ. હું તમારા ઘરની માતા છું. પોતાની માને એમ કે તું પારકી છું ચેવી કાઈ થાય. હાચું મારી આ હાચું તમારા બાપ દાદા સ્મશાનમાંથી વિદ્યા લાવી અને ઝોપડી માતાને હાથના નિવેદ કરતા, હાથની હથેળી પર હાચું. કાળી ચૌદસ ના વ્યવહાર આલતા અને આ ઉડતા ચકલા પાડે એવી માતા છે ગોડા. માં બે જણ તો કુવામાં નાખ્યા મહી આમાં અહીંયા કુવો છે યાર. એ જગ્યા પર જ આ છે. એ જગ્યા પર જ અને બે કુવો છે. જણ પાડ્યા, માર્યા નહીં પણ પાડ્યા. હાચું મારી હાચું પાડ્યા કે નહીં? પાડ્યા. એ કુવો નહીં, એ કુવા જોડે સીધડો ને આમાં. ઝાડ ને આ બાદ ધારિયા જેવું બધું જોઈ લીધું મેં. આમાં બેહાડ છો ને? આમાં હા નહીં બે બેહાડો તો મારે શું? ના માં બાપ બે માં તું રસ્તો બતાવ્યો મોની જાવ આમાં પાક્કું એને વચન આલો. હા બા બેહાડવાની દર. બેહાડશો ને? હા અને બેહાડીને મોડવો નાખો ને ધૂનવા આવે ને ખમા નાખે ગોળો મેલડી નહીં. માં તારથી તમારા દુઃખના દાડા જતા રહેશે. મારા કાંઠે કઈક આવે છે. તારા કાંઠે તમારી માતા જ આવે છે. હા મારી એ આવશે. હા આ કંથેરનું દારૂ છે. હા. ઓને ઠેકાણો આલો એટલે અંબે બોલશે. આમાં વાણ જો એક વાહણવટી માતા છે. હાચું મારી સબ છે ને? સ માં પૂછો છો? આમાં પૂજ્ય છીએ સ મારી એને પૂજ્ય છે અમે. બસ અને આમ અંબે કે છે ને હા પણ તમારા બારોટના ચોપડે તો વાઘેલાની અસલ વાઘેશ્વરી હાચું મારી વાઘેલા છો ને? વાઘેલા હા તો વાઘે હા અસલ માતા કહેવાય બારોટના ચોપડે માઇક બંધ થઈ ગયું ભાઈ. હા હલો એટલે મેં એ કીધું હતું અમે બાપાજી એક મંદિર હતું ત્યાં લઈ ગયા હતા તો તમે ત્યાં અને ઉપર અઘોરી શક્યા છો. હું કહું વારશો નહીં, અમારે અત્યાર સુધી વાર્યું છે ને તો અમારે સારું ભાર્યું નહીં અને કહું અમારે કંઈક થશે એટલે હજુ ચેક કરો બરોબર. તો કે ના ના કશું થશે નહીં કહેશો. અને પછી અમે એમ કરી આની ઉપર વરાવડાયું અને વરાવડાયું અને પછી કે કેટલા અને પછી દિવસમાં એક્સિડન્ટ થયો પછી? ત્રીજા દિવસ અત્યારે 2 દિવસ એના જો ત્રીજો દિવસ એમને ઉડાડ્યા. બરોબર. ખબર ગળા, ખબર. એ તો મને મહારાજનો વરાળ હતો તે. મહારાજ ને વરા હતા. પણ લાભાનો નાથ છું ભાઈ. હું બધાનો મોટો છું ભાઈ. બર્યાદેવ મહારાજ. માતાજી આ મહારાજનું ઇનામ બેસ મહારાજે આ મારા સાચી વાત છે. સાચી વાત છે તમારા ને? વડવાએ ઓછું નહીં કર્યું. પેલા ચોપડી નું કરો એટલે બધું ઓટોમેટિક ખાતું આવી જશે. હા મારી હા શું કીધું? આમાં ચોપડી નું કરો આમાં. અને જગ્યાની મેલડી છે ને મસાણી મેલડી હા. એના વ્યવહાર આલો અને મઢની ચોક જગ્યા હારી વ્યવસ્થિત શોધી લો. આમાં આ જગ્યા છે ને બાડો હા. ત્યાં તમારી માતા અંબે ચારે નહીં બેહે, હાચું મારે. વાણવટી ચારે નહીં બેહે. હાચું એ મારે. પૂર્વજ બેહાડ્યા ને તોય ના ખવડાયા ભુવાએ. હાચું મારે હાચું નખાવડાયા હતા પૂર્વજ ને બેહાડ્યા હતા ને હા, શું? તોય ભુવા આયા ને તો ભુવા શું કે આ પૂર્વજ ને નાખી દો. હા, નાખ દો, તો હાચું. ભેગા થઈને પૂર્વજ ને બહાર નાખ્યા. હાચું મારી હાચું નાખ્યા કે નહીં? હાચું મારી હાચું તારી વડા તો આ મેલડી મદાન ભુવન લાવે છે, બોલાવે છે ઘેર. તમે આમાં. આવો અને આ બધું નારિયેલ બારિયેલ ઉઠાવડાવો. હા મારી હા કોક દાડ અંબે નહીં નખાવડાવશે. હા સાચું નહીં? હાચું મારી હાચું આ દેવ તો બધું કરે. હા ચોમાં. આ તો તમારી માન કૃપા થઈ એવું ડુમલી. કશું માતા બાપા. હા, ચોમાં. હા રહો કહી દો વચન પાકું. મારી પાછું તારું કહ્યું બિહારવાની મારી આવા ના બેહાડે તું તાર વધારે ખોડો કાઢ નાખજે હું કહું છું. લે. હું ના એની રી ઉતાર દેજો. હો માં હોય ને તો માને ચમની રાજી કરાય. એને ભાવતી વસ્તુ આલો, એને રાજી કરો, એને હારી હાડી લઈ આલો, તો એના માટે હારી ચુંદડી લાવો, હા ચોમાં. શણગાર કરો, મઢ સજાવો, મઢ મસ્ત બનાવો.
કે આમ હરખથી હોય. આ જેવું મારી ગાદી છે ને તો મારા ભાવિક ભક્તો આ બધું હરખથી કેવું સજાવે તો મને મજા આવે, સ્વર્ગ જેવું લાગે. તમારી માતાનું એવું કંઈક બનાવો ને તો હરખ રાખો, દરેકને કહું છું. તો તમારી માને વાદું લાગશે. હો ભલે. રામ રામ રામ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં ભારેજા ધામમાં ખુંખાર મેળીમાં જે રીતે કહ્યું છે મિત્રો કે માનતાઓ કઈ રીતે કરવી, કઈ રીતે માનતાઓ કરવાથી તમારે જે દેવી શક્તિ હોય તે પ્રસન્ન થાય ને તમારી ઉપર એવી લીલા કરે મિત્રો જેનાથી તમારા જીવનમાં અમુક નડતર હોય તે બધા ચાલ્યા જાય. અમુક લોકો એવું કહે છે ભાઈ કે બાપ દીકરાના ભાધણા થાય છે મિત્રો, તેમને ઝઘડો થાય છે, તો એનું કારણ શું હોય મિત્રો? એ દરેક પ્રકારની માહિતી માતાએ આજના વિડીયોમાં આપેલી છે મિત્રો. તો એનું કારણ શું હોય છે મિત્રો કે ઝઘડો થવાનું કારણ? તો એ તમને ખબર હોતી નથી. ઘણીવાર મિત્રો તમને એવા દુઃખ આવી જાય છે જેનું તમને કોઈ કારણ પણ ખબર હોતી નથી. અને એ વસ્તુ છે મિત્રો એ કઈ રીતે તમને હેરાન કરે છે મિત્રો. અમુક લોકો એવું કહે છે કે ભાઈ અમારો પગાર આવે પહેલાં તમારે ક્યાંક ને ક્યાંક પૈસા દવાખાનામાં એવી રીતે વપરાતા જાય છે. ભાઈ એનું કારણ શું છે? દવાખાના આડાવડા આવી જાય છે, આવી રીતે આડોવડો પૈસો વેડફાઈ જાય છે. ચારે બાજુ જો પાછો પગાર આવે તો અમને સામે લીધેલા હોય તેમને હપ્તા ભરતા હોય અથવા તો કંઈક ને કંઈક જગ્યાએ આડાવડા નુકસાન થઈ જાય છે. તો એનું કારણ શું છે એ પણ ખુંખાર મેળીમાં આજના વિડીયોમાં કીધેલું છે. તો મિત્રો પહેલી વાત તો એ છે કે માનતા કઈ રીતે કરવી. તો મિત્રો માનતા કરવા માટે તમારે ખુંખાર મેળીમાં જ્યાં માર્ગ પ્રમાણે ચાલવું હોય મિત્રો, તો તમારે માનતા કરવા માટે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડે કે માતા એવું કહે છે કે ભાઈ માનતા કરવી હોય તો તમે બીજો કોક ચાલીને આવે, કોક પગપેડા બેઠતા આવે મિત્રો. ઘણા લોકો એવું દંડ બેઠક કરતા આવે. તો માતા એવું કહે છે કે તમે એવી રીતે ચડી ના જાઓ મિત્રો. તમારે શું કરવું છે એ તમારે જોવાનું છે મિત્રો. જો તમે એમને માનતા કરો કે મારી હું તમને આવી માનતા કરું છું કે જો મારું આ કામ થઈ જાય તો હું ચકલાને ચણ નાખીશ. તમે જો મિત્રો એવું તમે કરો ને માતાના નામને તમે ચકલાને ચણ નાખવાનું ચાલુ કરી દો એટલે 1.5 મહિનો ન થાય મિત્રો તો તમારું કામ 100% થઈ જાય એવું ખુંખાર મેળીમાં કહે છે. તો મિત્રો જો તમે ચકલાને ચણ નાખો, કૂતરાને રોટલી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, ગાયને પૂરા, ગાયને રોટલી, ચકલાને ચણ, કીડીને કીડિયારો પૂરો, આવું બધું તમે કામ કરો મિત્રો જેનાથી તમારું પૂર્ણદાન થાય મિત્રો એટલે તમારા જીવનમાં સુખ આવશે મિત્રો, 100% સુખ આવશે. તો ખુંખાર મેળીમાં એવું કહે છે કે અમુક તમે એવા પાપ કરો છો જેના કારણે તમને અત્યારે દુઃખ પડે છે મિત્રો. પરંતુ જો તમે આવા કાર્ય ચાલુ કરી દો રોજે રોજના તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. માતાના નામની તમે માત્ર ને માત્ર આવી ચકલાને ચણ નાખી દો એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવશે નહીં મિત્રો. પરંતુ તમારે સાચો ભાવ કઈ રીતે રાખવો મિત્રો? તો મિત્રો સાચો ભાવ રાખવા માટે શું કરવું મિત્રો? કુળદેવી તરફનો સાચો ભાવ હોય મિત્રો તો તમને કુળદેવી તરફ પ્રસન્ન થાય મિત્રો. તો સાચો ભાવ કઈ રીતે રાખવો એવું ખુંખાર મેળીમાં આજના વિડીયોમાં સમજાવે છે મિત્રો. કે સાચો ભાવ રાખવા માટે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી મિત્રો. માત્ર ને માત્ર જો તમે ભાવથી તમે માનતા કરવી કે મારી હું કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપી અથવા તો કૂતરાને રોટલી આપીશ અથવા તો ગાયને રોટલી આપીશ. પરંતુ જો મિત્રો ગાય સવારે રોટલી લેવા આવે ને તમે એને રોટલી આપો અને પાછી બપોરે પણ ગાય આવે કે પછી તમારી જગ્યામાં ક્યાંક બેસે તો તમે એને મારો, કારણ કે તે ત્યાં ઓદરો કરે કે એવું કાંઈ પણ કરે મિત્રો, પેશાબ કરે એટલે ઘણા લોકોને ના ગમતું મિત્રો, તો તે ગાયને મારે મિત્રો. તો એ જીવ પ્રત્યેની દયા ન કહે મિત્રો. તમે માત્ર ને માત્ર કામ કઢાવવા માટે માતાને આવી પ્રાર્થના કરેલી છે તો એવું ના કરું મિત્રો. જો હંમેશા તમે ભાવ એવો જ રાખો કે જેવો ભાવ તમને લાગે કે માતા મારું આ કામ કરી દે તો હું આ કામ કરીશ, હું કૂતરાને રોટલી આપીશ. પરંતુ મિત્રો જો તમારો ભાવ ક્યારે બદલી જાય કે જ્યારે કૂતરો તમારી ઘરે પાછો આવે અથવા તો એ તમારે કોઈ જગ્યા હોય કે જ્યાં તે પેશાબ કરી જાય કે સંડાસ કરી જાય મિત્રો, એવું હોય તો તમારો ભાવ બદલી જાય. તમને ખબર પણ ના હોય કે મેં આવી માનતા રાખેલી છે અને તમે એક ક્ષણ માટે તમે ભૂલી જાઓ ને તમે કૂતરાને લાકડી મારી દો. તો માતા એવું કહે છે કે એવું ના કરવું. એવી રીતે તમે મૂંગા ઢોર પશુને આવી રીતે હેરાન કરો મિત્રો તો તમે ક્યારેય પણ સુખી ના થાવ મિત્રો. તમે માંસ મટન ખાવાનું મૂકી દો, માતા એવું કહે છે મિત્રો. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરેક પ્રકારના વિડીયો માટે ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં મિત્રો દરેક પ્રકારના વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો રવિવારે માતાની ગાદીમાં તમારે જવું હોય તો આ એક મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે તમારે ત્યાં જવું હોય તો તમારે શું કરવું? તમારે ત્યાં ફોન કરીને ઘણા લોકો થાકે છે, કહે છે કે ભાઈ ફોન લાગતો નથી. ઘણા લોકોને મિત્રો એવું કહે છે કે ત્યાં નંબર કઈ રીતે લખાવો? તો મિત્રો ત્યાં કોઈ પણ પ્રકારનો નંબર લખાવવાની જરૂર નથી. ત્યાં કોઈ બેઠક થતી નથી. માત્ર ને માત્ર પ્રવચન સાંભળવા માટે આવવું હોય કે દાણા જોવામાં આવતા નથી કે કોઈ પણ પ્રાઇવેટ બેઠક પણ કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર મિત્રો જો તમારે ત્યાં પ્રવચન સાંભળવા માટે આવવું હોય મિત્રો તો તમારે શું કરવું?
તો તમારે મિત્રો એક વસ્તુ ખાસ કરવી કે તમે બારેજા ધામ જાઓ એટલે તમારે માળીના સાનિધ્યમાં જતાં પહેલાં તમારે તેમની યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ શુક્રવારે ચેક કરી લેવું, જેથી કરીને તે લોકો પોસ્ટ મૂકે છે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. શુક્રવારે સવારે એવી પોસ્ટ મૂકી દીધી મિત્રો, તો તમે રવિવારે ત્યાં આરામથી પહોંચી જાઓ. જો ગાદી ચાલુ હોય તે લોકો પોસ્ટમાં લખે છે કે ગાદી ચાલુ છે અથવા તો ગાદી બંધ છે, અને જો મિત્રો શુક્રવારે તે લોકો લખે કે ગાદી ચાલુ છે તો તમે ટાઈમસર નીકળી જાઓ એટલે તમે રવિવારે ત્યાં આરામથી પહોંચી જાઓ. જો આ કારણસર તમે ફોન કરતા હોય તો તમે ફોન કરવાનો હવે હેરાન થતા નહીં. તમે માત્ર ને માત્ર તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરેલી ઓફિશિયલ પેજ, જેથી કરીને તમને સાચી માહિતી મળી જાય. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખુખાર મેળીમાં, જય હો બારેજા ધામ.